તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે, જેમાં આણંદ સરકારી છાત્રાલયમાં પ્રાંત અધિકારીની તપાસ કરવામાં આવી। આણંદ પ્રાંત અધિકારીએ કરી સરપ્રાઇઝ વિઝિટ, જેમાં છાત્રાલયમાં અપૂરતી સુવિધા અને ભોજનને લઈને બેઠક કરી હતી। પ્રાંત અધિકારીએ બંધ બારણે વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી, જેમાં જવાબદાર અધિકારીઓ અને ગૃહપતિને કડક સૂચનો પણ આપ્યા છે। ગતરોજ આણંદના જોડ પાસે આવેલ સરકારી છાત્રાલયમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે એબીવીપી જે વિદ્યાર્થી સંગઠન છે તે સમર્થનમાં ઉતર્યું હતું અને જે છાત્રાલય છે તેમાં કેટલીક સુવિધાઓના અભાવને લઈને જે છે આંદોલન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે હાલ જે પ્રમાણેની અત્યારે વાત કરવામાં આવે તો આણંદના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કમિશનર જે છે તે અત્યારે અહીંયા તપાસમાં આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા ભોજન લઈ રહ્યા છે। આ જે સ્થિતિ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓને બેઠકની પણ અપૂરતી વ્યવસ્થા હોવાના કારણે અત્યારે નીચે બેસીને ક્યાંક ને ક્યાંક ભોજન કરવું પડી રહ્યું છે અને જે પ્રાંત અધિકારી છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને જે પ્રમાણેની પરિસ્થિતિ છે ત્યારે રૂબરૂ હોસ્ટેલની મુલાકાત કરીને વિદ્યાર્થીઓને સાંભળ્યા છે અને અત્યારે જે છાત્રાલયમાં જે ભોજન આપવામાં આવે છે તે પણ સાહેબે અહીંયા વિદ્યાર્થીઓ પાસે બેસીને ખાધું છે। સાહેબને સીધા મળીશું। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની ક્ષતિ જોવા મળી છે? ગતરોજ વિદ્યાર્થીઓનું અહીંયા આંદોલન હતું, કેટલું યોગ્ય હતું? અહીંયા હોસ્ટેલ ખાતે અત્યારે માન્ય કલેક્ટર સાહેબના આદેશ અનુસાર અમે અહીંયા સ્થળ તપાસ કરવા માટે આવ્યા છે। હોસ્ટેલમાં તમામ જે વિદ્યાર્થીઓ છે એમને મળ્યા છે, એમના જે પ્રશ્નો છે એમને સાંભળ્યા છે, એમને ભોજનને લઈને જે વ્યવસ્થાઓમાં સામે પ્રશ્ન છે, એમને અહીંયા હોસ્ટેલના જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને લઈને જે પ્રશ્નો છે તે સાંભળ્યા છે, નોંધી લીધા છે અને જે પણ એના જવાબદાર અધિકારી છે તેની પાસે ચર્ચા કરી અને સદર જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ થાય તેના માટે પ્રયત્ન કરીશું। સર, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો 30 વર્ષ જૂનું આ ભવન છે ને ઘણી જગ્યાઓ પર જે છે ક્ષતિગ્રસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। કયા પ્રકારે અત્યારે વિદ્યાર્થીઓ માટેની કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કે આને જ રિપેર કરવામાં આવશે? આ બિલ્ડિંગ અત્યારે મને જાણવા મળ્યું છે કે 1994માં બનેલું છે અને ત્યારબાદ વખતો વખત આની મરામત કરી અને ચલાવવામાં આવ્યું છે, પરંતુ મારી સ્થળ વિઝિટ વખતે પણ ઘણી બધી જગ્યાએ ખૂબ જ જીર્ણ પરિસ્થિતિ જોવા મળી છે। તાત્કાલિક ધોરણે આના માટે જવાબદાર અધિકારીઓ સાથે મીટિંગ કરી અને જરૂર જણાય તેને રિપેર કરવા માટે અથવા તો નવા બિલ્ડિંગના આયોજન માટે નિર્દેશન કરવામાં આવશે। સર, ભોજનને લઈને જે પ્રશ્નો હતા અને સતત જે કહી શકાય કે ક્વોલિટી ઓફ ફૂડ જે તેને લઈને પણ વિદ્યાર્થીઓએ કાલે ઘણા આક્ષેપ કર્યા હતા। આજે પણ આપને કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા, એને લઈને તપાસ કરવામાં આવશે? જવાબદારો સામે કયા પ્રકારના પગલાં ભરાશે? ભોજનને લઈને જે વ્યવસ્થાઓ છે તેમાં જાણવા મળ્યું છે કે જે જૂના કોન્ટ્રાક્ટર હતા એ દિવાળી પહેલા રદ કરેલ છે અને નવા કોન્ટ્રાક્ટરની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે। આજે મેં પોતે પણ અહીંયા ભોજન લીધું છે, પરંતુ અગેન વિદ્યાર્થીઓનું કહેવું છે કે આજે ગઈકાલે જે એમણે વિરોધ કર્યો હતો એના કારણે આની જે ક્વોલિટી છે તે સુધરી છે, પરંતુ અમારા દ્વારા વખતો વખત આકસ્મિક તપાસણી કરી અને આ જે ભોજન છે એની ક્વોલિટી સચવાય તે સૂચિત કરવામાં આવશે। જી, ચોક્કસથી તો જે પ્રમાણે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો અને તેનું ક્યાંક ને ક્યાંક પરિણામ એ પ્રકારેનું આવ્યું છે કે હવે અધિકારીઓ જે છાત્રાલયમાં તપાસ માટે આવ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણેની છાત્રાલયની જે બિલ્ડિંગ છે તેમાં પણ ઘણી મેન્ટેનન્સની જરૂરિયાત છે, તે અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે। સાથે જ જે પ્રકારે ખાવાને લઈને જે પ્રશ્નો હતા, જે ભોજન તેમને પીરસવામાં આવતું હતું તેની ગુણવત્તાને લઈને પણ જે પ્રશ્નો હતા તેને લઈને પણ હવે વખતો વખત સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે, તે પ્રકારેનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હવે વિદ્યાર્થીઓને પડતી આ જે અગવડતાઓ છે તેનું નિરાકરણ કાયમી ધોરણે ક્યારે આવે છે તેનું વિદ્યાર્થીઓ રાહ જોતા નજરે પડી રહ્યા છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।